વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 3 અને સાધનોમાંથી મળતી આવક, બરાબર છે, ઇન્કમ ફોર અધર સોર્સિસ, તેમાં ઉદાહરણ નંબર 9 જોઈએ. આપણે નરેન્દ્ર કુમારની આવક આપણે ગણવાની છે 31/3/24 રોજ પૂરા થતા વર્ષ માટે. તેના રોકાણની વિગતો નીચે મુજબ આપી છે. મિત્રો, એનો રકમ આ મુજબ છે. એકદમ સરસ રીતે રકમ આપેલી છે. જો ₹3,09,000 મ્યુનિસિપલ ડિબેન્ચર છે. 3,20,000ની 7.5% ભારત સરકારની કરમુક્ત જામીનગીરી છે. 1,07,5% પોસ્ટ બોન્ડ છે. 1,80,000 10% જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર છે. TDS 10% છે. 10,000 6.5% ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકેટ છે. 5,000 એક કંપનીના પ્રેફરન્સ શેર છે. 80,000 9% લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર બજારમાં નોંધાયેલ છે. TDS 10% છે. આ રીતે મિત્રો એની રકમ આપી છે. બીજું 6,700 વ્યાજના ચૂકવ્યા છે. લોન લીધી જલારામ ડિબેન્ચર્સ ખરીદવા માટે ₹3,000 એનું વ્યાજ છે. બેંક કમિશન 260 છે. અને 4500નું પ્રેફરન્સ ડિવિડન્ડ ઉઘરાવ અંગે ₹30 ચૂક્યા છે. તો આપણે અન્ય સાધનોની આવક હેઠળ 2024 માટે કરપાત્ર આવક ગણવાની છે. તો મિત્રો, ચાલો આપણે કરપાત્ર આવક ગણીએ. તો આમાં જે આવક લખી છે એ પ્રમાણે આપણે જોતા જઈએ. નંબર 1, 3,09,000 મ્યુનિસિપલ ડિબેન્ચર. વ્યાજ કેટલું થાય? 3,09,000 70,000. 7.5% ભારત સરકારની કરમુક્ત જામીનગીરી. તો 3,20,000 7.5% કરો 24,000. પછી 10% જલારામ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર. તો મિત્રો, જેમાં તમને TDS આપેલો હોય ને, ટેક્સ ડેડેશન સોર્સ મૂળ કપાત, એમાં હંમેશા તમારે 100માંથી 100/90 વડે ગુણવાનું. કારણ કે આ 1,80,000 છે ને એ TDS કપાઈને જ આવેલા છે. એટલે એના પહેલાંની કેટલી આવક હતી જોવું પડે. હંમેશા સરકારી જામીનગીરીઓમાં કે બીજામાં TDS કપીને પછી જ વ્યાજ ચૂકવે. એટલે આપણે જો મૂળ આવક છે ને એ શોધવી પડે. તો એમાં TDS પ્રમાણે ગણતરી કરવી પડે. ભાઈ, ધારો કે ₹100 TDS હોય તો મળેલી રકમ કેટલી? 90. એટલે 90 એ 100 મળે તો 8,80,000 કેટલા? એટલે ટૂંકમાં યાદ એમ રાખવાનું, 100/90 વડે ટકા ગુણ્યા 100/90 કરી નાખવાની. એ આપણે આગળ જોઈ ગયા છીએ, તમને ખ્યાલ છે. તો 1,80,000 ગુણ્યા 10% 100/90 એટલે કેટલા આવશે? 20,000. 9% અક્ષર લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ 80,000 ગુણ્યા 9% 100/90 કેટલા આવ્યા? 8,000. બાકી જે લખ્યા છે ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકેટ, એ કરમુક્ત છે એટલે એ નહીં આવે, એ હિસાબમાં નહીં આવે, ધ્યાન રાખજો. 5,000 એક કંપનીના પ્રેફરન્સ શેર છે. તો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કરપાત્ર છે, બરાબર છે. એમાં પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ₹45. કેટલું છે? ₹45. દાખલામાં લખેલું છે. તો મિત્રો, આનું રકમ જે છે એ બધી 91,000 થાય. હવે બાદ ખર્ચા, ઉઘરાણી ખર્ચ 260, બેંક કમિશન ચૂકવ્યું છે એ, પછી ડિબેન્ચર ખરીદવાની લોન લીધી. આપણે કોઈ ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા લોન લઈએ એનું જે વ્યાજ આપીએ તે બાદ થાય. તો એનું 3,000 છે. ને એક ઉછીની જલારામની ખરીદવા માટે લીધી હતી, એનું વ્યાજ 6,740, બરાબર છે. એનો સરવાળો કરીએ તો 10,000 થાય છે. તો 91,000 આવકમાંથી 10,000 જાય તો એને સાધુની કરપાત્ર આવક કેટલી કહેવાય? 81,000 મિત્રો કહેવાય. સમજણ પડી ગઈ હશે તમને. જય દ્વારિકાધીશ, જય સિયારામ. આવજો. પછી નેક્સ્ટ વિડીયોમાં આગળ.